પ્રતીક્ષા. માય સ્ટડી ઇન 10th A. હું આજે મોનો એક્ટિંગ રજૂ કરીશ. પપ્પા, તમ પાછી મીણબત્તી સળગાવી? તમને ખબર છે મને આ ધુમાડો નથી ગમતો. આ ધુમ્રાસળમાં હું જાત જાતના અક્ષર રચતી. આમ જુઓ ને પપ્પા, આ કેટલો સફેદ ધુમાડો છે, જાણે વાદળ હોય તેવું નથી લાગતું. અને આ પેલા ફિલ્મફેરની કમનિયા ટ્રોફી. આમ જુઓ ને પપ્પા, શું તમે સવારમાં બેસીને છાપું જ વાંચ્યા કરો છો? આમાં આવે છે શું? આટલાના મોત તો આટલાના અકસ્માત. સવાર બગડે પપ્પા આપણું. સવારમાં મરવાની વાત મૂકો ને છાપું. પેલી મીણબત્તીની પાતળી ધુમ્રાસળની રેખામાં જુઓ કે દેખાય છે શું? પેલા પોસ્ટકાર્ડની કમનિયા ટ્રોફી હોય તેવું નથી લાગતું? એ પપ્પા, તમે એવોર્ડ સમારંભના સ્ટેજ જોયા છે? હવે ટીવીમાં તો મેં પણ જોયા છે, પણ સાચે જ તો નહીં ને? પેલી મારી ફ્રેન્ડ મિતાલી, તે જોયેલી છે, કહેતી હતી ખૂબ જોરદાર હોય છે. 5 માળ, સ્લાઇડિંગ સેટ એન્ડ બેકગ્રાઉન્ડ ચેન્જ. વાવ, આઈ વિશ કે. અરે ના બાપા, આપણે હિરોઈન નથી બન, આપણાથી ન થાય. આઈ નો પપ્પા, મારે તો. કોણ બોલ્યું વચ્ચે? એ મમ્મી, તું વચ્ચે શું કામ બોલે છે? એટલે જ પપ્પાને કહેતી હો, એમાં તારે શું છે? ये अपन आपस में समझ लेंगे, है ना पप्पा? एक વાત કહું, હું કિચનમાં નથી જતી ને એટલે જ મમ્મી મારાથી જલે છે. પણ ના ચાહું ને, તે દિવસે હું કિચનમાં ગઈ હતી ને મારી આંગળી દાજી ગઈ. અરે ના બાબા, આપણા દિવસે હેન ના જાય. એ પપ્પા, હું મોટી થઈશ ને ત્યારે આઈપીએસ ઓફિસર બનીશ. ત્યારે આપણું ઘર ડિસાઈડ કરીશ, તેમાં કિચન જ નહીં રાખું. હા, ભૂખતા લાગશે તો આપણે ટિફિન મંગાવી લઈશું. અને સામે એવું જશે તો આપણે કિચન અગત્યમાં રાખી દેવાનું. હવે ના શું હોય જ ને. મારા ટ્યુશન ક્લાસ અગાસી મને મસ્ત કલરફુલ. ઓહો બાપા, બહુ લેટ થઈ ગયું. આજે ટ્યુશનનો છેલ્લો દિવસ છે ને મિતાલી પાછળ પડી ગઈ છે. કાલે આંખમાં આંસુ લઈ આવીને કહેતી હતી કે પ્રતીક્ષા, હવે આપણે ક્યારે મળીશું? જાણે આપણે આજે જ મળી જ આપના હોય. કેટલી દુખી અને સેન્ટી છે જરા. ઓહો પપ્પા, બહુ લેટ થઈ ગઈ, હું જાઉં છું. બાય ધ વે પપ્પા, હું શું કહેતી હતી કે પેલી મીણબત્તીની જ્યોતમાં જુઓ તો શું દેખાય છે? કાંઈ હોય જ નહીં તો ક્યાંથી દેખાય? હા, જાઉં છું. બાય મમ્મી, બાય પપ્પા. એ પપ્પા, હું શું કહેતી હતી કે આ મમ્મીના હાથનું દરરોજ રાંધીને ધુમાડાવાળું ખાવા કરતા આપણે સાંજે મસ્ત ચાઇનીઝ ખાઈ આવીએ. અરે હા, જાઉં છું મમ્મી. પપ્પા, મમ્મીને કહેતા નહીં. બાય મમ્મી, બાય પપ્પા. આઈ એમ સોરી મિતાલી, તને ખબર છે ને આજ હું બહુ લેટ થઈ ગઈ. હા, આજે સૌ બહુ સરસ ટોપિક ભણાવવાના છે. આ ચીસો ક્યાંથી સંભળાઈ રહી છે? આ બધા ભાગી ક્યાંથી રહ્યા છે? આ ધુમાડો. હેલો પપ્પા, આગ લાગી છે. પપ્પા, તમે જલ્દી આવો. પપ્પા, એ દાદરા પરથી નથી જવાનું. મારી માથે કોશિશ કરો. પપ્પા, માથે લઈ દે, મારે નથી મારવું. પપ્પા, તમે મને જલ્દી તેડવા આવો. પપ્પા, હેલો પપ્પા, મારે આઈપીએસ ઓફિસર, મને નથી મારવું. તમે જલ્દી મને તેડવા આવો ને. પપ્પા, મને જલ્દી તેડવા આવો. પપ્પા. સંઘર્ષ. હવે તાંદિલ બધી સળગાવવાનું બંધ કરો પપ્પા. મને ખબર છે મીણબત્તી નથી સળગતી, એ આગ તમે
દીધા હોત. પણ ચીર નિંદ્રાય નિરાત ક્યાં આપે છે? અરે બળે છે પેલી ભડભડ આગની જેમ, ને બળી ગયેલા અધૂરા સપના. હવે તા છાપુ વાંચવાનું બંધ કરો પપ્પા. આમાં આવે છે શું? એક આખડો બની ગયેલા જીવતા જાગતા માણસો ને તક્ષશિલાની આગ. આટલા બાળકોના મોત, આટલા બાળકોના અધૂરા સપના, પોતાના મમ્મી પપ્પાને છોડીને ચાલ્યા ગયા. આટલા બાળકોના સપના, આટલા મમ્મી પપ્પાના સપના, બધું જગમાં મરીને રાખ થઈ ગયું. મારું આઈપીએસ ઓફિસર બનવાનું સપનું બધું જગમાં મરીને રાખ થઈ ગયું. પપ્પા, મારે આઈપીએસ ઓફિસર બનવું છે. હું સુરત શહેરમાં થયેલ તક્ષશિલા અગ્નિકાંડની ભોગ બનનાર વિદ્યાર્થીની હું અને મારી સાથે ઘણા જ મિત્રો અગ્નિમાં હોમાયા. કારણ કે અમે જે ક્લાસીસમાં હતા ત્યાં કોઈ પણ જાતની ફાયર સેફટી ન હતી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે સૌ નસીબદાર છો કે તમને આ શાળામાં ફાયર સેફટીની સાથે બીજી ઘણી સુવિધાઓ મળી છે. તેમજ તમને આ માટે તમારા માતા પિતાનો આભાર માનવો જોઈએ કે તમને આ ઉત્તમ શાળામાં શિક્ષણ લેવા માટે મોકલ્યા. તેમજ આપણી શાળાના મેનેજમેન્ટ અને આચાર્યશ્રીનો આભાર માનીએ કે આપણી માટે પૂરતી સગવડો પૂરી પાડી છે અને આપણે સૌ ભયમુક્ત વાતાવરણમાં શિક્ષણ મેળવી રહ્યા છે. થેન્ક યુ.